માત્ર 349 રૂપિયામાં આપણે કેટલું કમાવી શકીએ છીએ એક મહિનામાં? મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે હું તમને વાત કરી રહ્યો છું. તમે અત્યારે જે પણ કામ કરી રહ્યા છો એક પૈસો કમાવા માટે, ચાહે જોબ કરી રહ્યા છો, કોઈ પણ પોતાનો પ્રાઇવેટ ધંધો છે, પણ પૈસા કમાવા માટે કોઈનો કોઈ ઓપ્શન તો ઓલરેડી તમારી પાસે હોવાનો ને હોવાનો જ. પણ એની સાથે સાથે તમે પાર્ટ ટાઈમ કંઈક એવું કરવા માંગો છો કે જે આજના ટાઈમે તમે 500 રૂપિયા કમાવા માટે જેટલી પણ મહેનત, મજૂરી કે જે પણ કરો છો એની સિવાય ઓછી મહેનતમાં અને જે પણ તમારો બચેલો સમય છે એનો ઉપયોગ કરી અને તમને થોડું એક્સ્ટ્રા આવક મળી જાય, કે જેના કારણે તમારી જે પણ આવક છે અત્યારની, એની સાથે સાથે થોડી વધુ આવક આવે, કે જેના કારણે તમારી જે લાગતી વળગતી જરૂરિયાતો છે પૂરી થઈ જાય. એના માટે આપણે કોશિશ કરતા હોઈએ છીએ કે સિમ્પલી આપણું જે પણ કામકાજનો સમય હોય છે એમાંથી 2-3 કલાક બચતા હોય છે, તો એનો ઉપયોગ કરી પાર્ટ ટાઈમ કામ કરી અને એક એવો ગૃહોદ્યોગ ચાલુ કરીએ કે જેના માધ્યમથી આપણને સારી આવક થઈ શકે. અને ભવિષ્યમાં જો તમે વ્યવસ્થિત પણ એની પાછળ કામ કરો છો, તો આજે સ્ટાર્ટઅપ કરો છો તો 1 વર્ષ પછી એ જ આવક એટલી બધી સ્ટેબલ થઈ જાય કે જેના કારણે આપણે જે પણ અત્યારે કામ કરીએ છીએ, નોકરી કે ધંધો, એ છોડીને પણ તમે પોતે સ્ટાર્ટઅપ કર્યું છે પાર્ટ ટાઈમ કરીને, એ ધંધો કરવાથી તમારી બધી જ જરૂરિયાતો પૂરી થઈ શકે પૈસા વડે. વેલકમ બેક મિત્રો, ફરીથી એકવાર નવા એપિસોડમાં આપણું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના એપિસોડમાં હું જે પણ તમને આઈડિયાઝ આપવાનો છું એ આઈડિયાઝ એવા છે કે જેમાં સમથિંગ 350 ની આજુબાજુ તમે રોકાણ કરો છો અને એ રોકાણના માધ્યમથી તમે મહિનામાં કેટલો પૈસો જનરેટ કરી શકો છો, એ હું તમને સ્ક્રીનશોટ પણ બતાવીશ, કે જેના માધ્યમથી તમને પ્રેક્ટિકલી થોડું ઘણું નોલેજ આવી જશે, ખ્યાલ આવી જશે કે ખરેખર આવું હોઈ શકે. કારણ કે આપણે જ્યારે ખાલી માત્ર વાત જ કરતા હોઈએ છીએ ત્યારે તમે વિઝ્યુલાઇઝ નથી કરી શકતા માઇન્ડમાં કે ખરેખર આવી આવક થઈ શકે. પણ હું તમને થોડા ઘણા ઉદાહરણો એક સ્ક્રીનશોટના માધ્યમથી બતાવીશ, કે જેના કારણે તમને થોડું ઘણું માઇન્ડમાં એક વિઝ્યુલાઇઝેશન થશે, કે જેના આધારે તમે પોતે વિશ્વાસ કરી શકશો કે આવી રીતના પણ પૈસો જનરેટ થઈ શકે. આપણે વાત કરીએ છીએ કે જ્યારે 349નું મોબાઈલનું રિચાર્જ કરાવતા હોઈએ છીએ ત્યારે આપણને જે પણ કોલિંગ માટે જે પણ સમય મળતો હોય છે, જે પણ બેલેન્સ મળતું હોય છે, સમથિંગ 28 દિવસનું હોય છે, પણ એની સાથે સાથે આપણને ડેલી લગભગ 1.5 GB જે પણ ડેટા મળતો હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે યુઝ કરતા હોઈએ છીએ, કે જેમાં ઘણું બધું આપણે યુટ્યુબ પર છે કે બીજા કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર જાણકારી લેતા હોય છે, નોલેજ લેતા હોય છે, મનોરંજન લેતા હોય છે. પણ એની સાથે સાથે ઘણા એવા બધા બી કામ છે કે જેના આધારે તમે આજે પૈસો જનરેટ કરી શકો. અને એ ઓલરેડી હું તમને વિડીયો ચાલુમાં સ્ક્રીનશોટ બતાવી રહ્યો છું, કે જે તમને ખ્યાલ આવી જ જશે કે આવા પણ કામ આપણે કરી શકીએ, કે જેમાં સિમ્પલી તમે જોવા જઈએ તો જે પોતાનું રૂટીન કામ છે ડેલી, કે જે આપણે એક પૈસા માટે કરીએ છીએ, કે જે પોતાની તમે જોબ કરો છો કે કોઈ પણ જગ્યાએ ધંધો કરો છો કે નોકરી કરો છો કે જે પણ હોય એ કામ કરો છો, તો એને તમે ઓનલાઈન લઈને આવો છો, એક માત્ર ફોટાના માધ્યમથી લઈને આવો છો. ટૂંકમાં હું તમને કહું છું કે તમારી પાસે એવું કોઈ કામ છે કે જે ઓલરેડી તમે લોકોને એક સર્વિસ આપો છો, કે જેના માધ્યમથી તમે આવક થાય છે, તો એ જ સર્વિસને તમે ઓલરેડી ઓલ ગુજરાતમાં ફેલાવો ને, તો આપણે જે પણ એક્સપોર્ટના બિઝનેસની વાત કરીએ છીએ, કે જે પણ મિત્રો હોય છે એ ગુજરાતમાં રહેતા હોય કે કોઈ પણ રાજ્યમાં રહેતા હોય છે, ત્યારે આજના ટાઈમે આધુનિક ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે લોકો ખેતી પણ કરે છે, યા તો ગુલાબની ખેતી કરે છે કે બીજી કોઈ ફળની ખેતી કરે છે, તો એ લોકો એક્સપોર્ટ બિઝનેસ કરે છે. આપણા જે પણ ગુજરાત રાજ્યમાંથી ઘણા ખેડૂતો એવા છે કે જે એક્સપોર્ટ કરી અને જે પણ દુબઈ છે કે બહારના દેશ છે ત્યાં આગળ એ લોકો નિકાસ કરે છે પોતાની વસ્તુની. તો આટલો બધો એક અગ્રેસર સમય થઈ ગયો છે અને આપણે ગામડામાંથી આવીએ છીએ અને ક્યાંક આ બધું એક કલ્પના પણ નથી કરી શકતા. પણ આપણી જોડે આજે જ્યારે મર્યાદિત ગ્રાહક છે કોઈ પણ વસ્તુના, તમે ગામડા લેવલે કોઈ પણ ધંધો કરો છો, એક્ઝામ્પલ તરીકે જો હું પોતે ફૂલનું બિઝનેસ કરું છું, તો ઓલરેડી એ કેવું હોય છે કે મર્યાદિત એની જે પણ સીમા હોય છે મર્યાદિત હોય છે, કે આજુબાજુના જે પણ ગામડાઓમાં જે પણ વ્યક્તિ ઓળખતા હોય છે, તો એક વ્યક્તિ કદાચ આપણી જોડેથી હાર ખરીદે છે, એ જુએ છે મેરેજમાં કોઈ જગ્યાએ બીજી વ્યક્તિ એ જ હારને, તો પૂછે છે કે ચલો આ હાર કઈ જગ્યાએથી તમે ખરીદ્યા છે, તો એમ કરતાં કરતાં આપણું થોડું ઘણું એડવર્ટાઇઝમેન્ટ થાય છે. તો સમથિંગ વર્ષ 1.5 વર્ષમાં આપણી જોડે પબ્લિક જમા થતું હોય છે એક એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી. તો આ તો થયું એક પબ્લિક વચ્ચે જે પણ આપણું એડવર્ટાઇઝમેન્ટ થાય છે પોતાની વસ્તુના કારણે. આજની મારી જે પણ આવક હોય છે આ ફૂલના બિઝનેસમાંથી, એ ઓલરેડી એ લોકોના આધારે હોય છે કે જે લોકોએ એડવર્ટાઇઝમેન્ટ કર્યું હોય છે. પણ એ જ વસ્તુને જો હું ઓનલાઈન લઈને આવું છું, તો હું એવું નથી કહેતો કે યુટ્યુબ પર તમે વિડીયો બનાવો, રીલ્સ બનાવો, કે ઇન્સ્ટાગ્રામ પર પોતાની રીલ્સ બનાવો. પણ ઓલરેડી આ જે પણ ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે કે યુટ્યુબ છે, આ એવા મિત્રો પ્લેટફોર્મ છે, એક વોટ્સઅપ છે, કે જ્યાં આગળ આપણે ઓલરેડી પોતાનો ટાઈમ પસાર કરતા હોઈએ છીએ, એકબીજાને મેસેજ કરતા હોઈએ છીએ. ઘણા બધા ગ્રુપ એવા હોય છે કે જે ખેડૂતોના હોય છે, કે પછી આપણા કોઈ ફ્રેન્ડ સર્કલના હોય છે, યા તો બધી સ્કૂલને લગતા હોય છે, કે ઘણી બધી પંચાયતોની માહિતી જેમાં આવતી હોય છે. તો આ બધા ઘણા બધા ગ્રુપમાં આપણે ઓલરેડી એડ હોઈએ છીએ, પાર્ટિસિપેટ કરતા હોઈએ છીએ, કે જ્યાં લાગતી વળગતી કમેન્ટ પણ આપણે મતલબ એક મેસેજ દ્વારા રિપ્લાય આપતા હોઈએ છીએ, કે જે પણ વસ્તુ આપણે જોતા હોય છે એના આધારે. તો એ જગ્યાએ તમે તમારો પોતાનો જે પણ ધંધો, મેં તમને એક્ઝામ્પલ તરીકે કીધું કે ફૂલનો બિઝનેસ છે, યા તો હું ટેલરિંગનું કામ કરું છું,
બહેનો છે, તો તમારી જે પણ સ્કિલ છે, જે પણ આવડત છે, તમે બીજા કોઈને એ વસ્તુ સેલિંગ કરો છો, તો એ સેલિંગ કરવા સમયનો જે પણ વસ્તુ તૈયાર છે એનો ફોટો લઈ અને એની થોડી ઘણી ડિટેલ નીચે એડ કરી અને તમે સિમ્પલી આ જ વસ્તુનું માર્કેટિંગ કરી શકો, કે જે તમે માત્ર માર્કેટિંગ કરો છો, કે જેમાં તમારે કોઈ પણ જાતના એક્સ્ટ્રા પૈસા નથી ચૂકવવાના. જે યુઝ કરો છો આપણે મોબાઈલ, એ જ મોબાઈલનો આપણે ઓલરેડી યુઝ કરવાનો છે, ફોટોસ ક્લિક કરવાનો છે અને એ જ ફોટાને આપણે અપલોડ કરી દેવાનો છે, કે જે ઓલરેડી દરેક ગ્રુપમાં જવાનો છે. તો જે વ્યક્તિ નથી જાણતી, અજાણતા પણ એ વ્યક્તિ જુએ છે એ વસ્તુ, તો ઓલરેડી એને કદાચ બની શકે કે ભવિષ્યમાં એ જ વસ્તુની જરૂરિયાત પડી ગઈ, કે તાત્કાલિક જ પડી ગઈ, કે એકાદ 2 દિવસમાં એને જરૂરી આ વસ્તુ હતી જ, તો ત્યાં માહિતી મળી જાય છે અને ઓલરેડી એ નંબર દ્વારા કે ફોટો દ્વારા તમારો કોન્ટેક્ટ કરે છે. અને આવી રીતના એક અજાણતા પણ એડવર્ટાઇઝમેન્ટ થાય છે અને એના કારણે આપણી જે પણ ગ્રાહકોની સંખ્યા હોય છે, આવકમાં થોડો ઘણો વધારો કરી આપતી હોય છે. તો આ જગ્યાએ હું તમને જે પણ પોતાનો વિડીયો બનાવી અને તમે યુટ્યુબ પર અપલોડ કરો એવું નથી કહી રહ્યો, પણ જે ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે, આ એવી વાયરલ જગ્યાઓ છે કે જ્યાં આગળ તમે ખાલી માત્ર ને માત્ર પોસ્ટ પણ મૂકો છો તમારો જે પણ બિઝનેસ છે એની. બાકી મિત્રો, આજના ટાઈમે ઘણા બધા ઇન્સ્ટા ક્રિએટરો એવા છે કે જે ઇન્સ્ટાગ્રામ પર પોતાની રીલ્સ અવેલેબલ કરાવે છે, અપલોડ કરે છે અને એના માધ્યમથી પણ સારું એવું કમાય છે, કે જે લોકો માટે માની લો કે 10,000 સબસ્ક્રાઈબર જોઈએ કે ફોલોવર જોઈએ, કે આવી કોઈ પણ ક્રાઇટેરિયા નથી. કારણ કે જે વસ્તુ છે એ તમારી બોલવાની જે પણ સ્પીચ છે એના પર આધાર રાખે છે. માની લો કે તમે કોઈ પણ દુકાનમાં ગયા છો, તો આજે ઓલરેડી આવા ઘણા બધા ક્રિએટરો છે કે જે લોકો દુકાન પર કોઈ ખરીદી કરવા જાય છે. માની લો કે કોઈ શૂઝની દુકાન પર જાય છે લોકો પોતાના પગરખાં ખરીદવા માટે, યા તો પછી કોઈ કાપડની દુકાન પર જાય છે તો પોતાના વસ્ત્રો ખરીદવા માટે. તો ત્યાં જઈને એ લોકો રીલ્સ બનાવતા હોય છે અને એ જે પણ વેપારી હોય છે, જે પણ દુકાન હોય છે, એનું ઓલરેડી એ લોકો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે અને એના આધારે લોકો પૈસો જનરેટ કરી લેતા હોય છે. અરે ક્યારેક તો એ લોકો જે પણ કાપડ ખરીદવા માટે જતા હોય છે, મતલબ જે પણ કપડાં ખરીદવા માટે ટૂંકમાં ગયા હોય છે, તો એ લોકો બિલકુલ ફ્રી ઓફ લઈ લેતા હોય છે. કારણ કે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ જ, એ લોકોની સ્પીચ જ એવી હોય છે બોલવાની, કે જે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ કરી લેતા હોય છે સારું એવું. અને એની સામે એ લોકોના ફોલોવર પણ એવા હોય છે કે સમથિંગ 20-25 હજાર, તો એ લોકોના વ્યૂ પણ સારા હોય છે. તો એને જોઈ અને એનું પોતાનું એડવર્ટાઇઝમેન્ટ થશે અને બીજા ગ્રાહકો પોતાને મળશે એવી આશા રાખીને એ લોકો સામે પે પણ કરી દેતા હોય છે, કે જે દુકાનદાર હોય છે. તો આવી રીતના ડેલી ટુ ડેલી તમે માની લો કે એક જ દુકાન પરથી માની લો કે આપણે 300 રૂપિયા પણ પકડીને ચાલો છો, પણ દિવસમાં જો તમે 5 દુકાનનું પ્રમોશન કરો છો, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કરો છો 5 દુકાનોનું, તો તમે વિચારો કે 300 જો એક દુકાનમાંથી મળે છે, તો 5 દુકાનોમાંથી 1500 થઈ ગયા. તો સિમ્પલી તમે 500 રૂપિયા કદાચ તમારા મેનેજ કરવામાં જો તમે વાપરી નાખો છો, તો સિમ્પલી 800 થી 1000 રૂપિયા તમારા ક્યાંય નથી ગયા. તો આવી રીતના પણ તમે આખા મહિનામાં 15 જ દિવસ જો તમે કામ કરો છો, એટલે કે તમે મોબાઈલ સાથે રાખી અને આ જ વસ્તુ ફોલો કરો છો, કે જેમાં બીજા કોઈની રીલ્સ બનાવો છો કે જે પોતે ધંધો કરે છે, તો એ જ વસ્તુ માટે તમને એ કરવાના 15 દિવસના 15,000 રૂપિયા ઇઝીલી તમે કમાઈ શકો છો. મિત્રો, એક કેલ્ક્યુલેટર મોંથી ખાલી તમે ગણીને નથી બતાવતો, પણ આજના ટાઈમે લોકો હજારોમાં લાખોમાં કમાય છે આ બધી વસ્તુઓ પરથી. અત્યારે જે સમય પ્રમાણે લોકો જે સમયને સાથે લઈને ચાલે છે, એ લોકો ઘણા બધા આગળ નીકળી ગયા છે, જે પણ ઓનલાઈન પ્લેટફોર્મ છે એની દુનિયામાં. બાકી આપણે ઓફલાઈનમાં જે પણ કામ કરીએ છીએ, કે જે આગળ જોઈએ એવું નેટવર્ક આપણને નથી મળતું હોતું, અને માની લો કે જે પણ સીમિત છે એ જ સીમિતમાં આપણે સીમામાં કામ કરીએ છીએ, અને જે પણ ગ્રાહકો મર્યાદિત હોય છે એ મર્યાદિત સંખ્યામાં કામ કરીએ છીએ, અને સિમ્પલી દિવસના 500 રૂપિયા કદાચ જનરેટ કરીએ છીએ તો કરીએ છીએ. બાકી એ સિઝનેબલ હોય છે, અને બાકીની જે પણ ઓફ સિઝન હોય છે ત્યાં આપણો કોઈ પણ ધંધો ચાલતો નથી હોતો. તો આજના ટાઈમે ઓનલાઈન પ્લેટફોર્મ પણ એવું છે કે જેના આધારે સારી એવી કમાણી આપણે ઓલરેડી કરી શકીએ છીએ. તો મિત્રો, મારું ટૂંકમાં એટલું જ કહેવું છે આ જગ્યાએ, કે તમે તમારો જે પણ ધંધો કરો છો, જે પણ બિઝનેસ કરો છો, કે તમે જે પણ નોકરી કરો છો, તો એક વ્લોગના માધ્યમથી તમે આવી શકો ઇન્સ્ટા પર, યા તો ફેસબુક પર, કે યુટ્યુબ પર આવી શકો, કે જેના આધારે તમારે પોતાનું એડવર્ટાઇઝમેન્ટ કરવાની હું તમને વાત કરી રહ્યો છું, કે તમે જે પણ ધંધો કરો છો એનું એડવર્ટાઇઝમેન્ટ લઈને આવો, કે જે સામેની વ્યક્તિની જરૂરિયાત છે, તો એ જરૂરિયાત તમારી પૂરી થશે તો તમારા ધંધામાં તમારી આવક વધી જશે. બાકી હું તમને એવું નથી કહેતો કે વિડીયો અપલોડ કરો અને વિડીયોના માધ્યમથી તમે પૈસા કમાવો. ના મિત્રો, આ બિલકુલ મારું કહેવું નથી. કારણ કે આ જગ્યાએ તમારો ટાઈમ બરબાદ કરવાની બિલકુલ જરૂરિયાત નથી. કારણ કે જે લોકો સમય આપે છે એ લોકોને જ કંઈક મળતું હોય છે, અને બધું છોડીને પણ મીડિયા પર જો તમે ટાઈમ આપો છો ખાલી માત્ર વિડીયો બનાવો, તો એની સામે બિલકુલ પેશન્સ રાખીને આ વસ્તુ કરવી પડે એવું છે. કારણ કે વર્ષો કાઢ્યા પછી કંઈક મળતું હોય છે, બાકી 1-2 દિવસમાં કંઈ જ મળતું નથી. બાકી જે પણ ધંધો છે આપણો, એને ઓફલાઈનમાં આપણે કરીએ છીએ, પણ એની સાથે સાથે જો ઓનલાઈન લઈને આવો છો, તો આ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ થવાથી નવા ગ્રાહકો મળવાની સંભાવના ઘણી બધી વધી જતી હોય છે. એના કારણે જ કહું છું કે તમને તમારો જે પણ બિઝનેસ કરો છો, કે જે પણ વિચારો છો, એને ઓનલાઈન લઈને પણ આવી શકો. જે તમે આગળ સ્ક્રીનશોટ જોયા એના પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજના ટાઈમે માત્ર ને માત્ર એક પેમ્પલેટ જાહેરાત આપે છે મીડિયા પર, તો એક ખાલી લખીને આપી દેવામાં પણ લોકો 700-700 રૂપિયા લેતા હોય છે એક દુકાનના પ્રમોશનના. તો ઓલરેડી એની રીલ્સ બનાવવાના કેટલા પૈસા એ લોકો લઈ શકે એ તમે પોતે કલ્પના કરી શકો. બાકી આ જગ્યાએ કરી વિડીયોનો એન્ડ, અને જો વિડીયો એક લાગ્યો તો એક લાઇક જરૂરથી કરીને જજો. બાકી આવા જો કંઈક વિચારો થોડા ઘણા ગમ્યા હોય એક ધંધાને લગતા,
તો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. બાકી મળો આવતીકાલે ફરીથી એકવાર નવા ટોપિક સાથે, નવા જ બિઝનેસ આઈડિયા સાથે. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય